શકો આપણે તો બહુ ગયા ખોડિયાર માતાજીના મંદિરે સુરાપુરા જવાના ક્યાં જવાના હનુમાનજી તો પણ ચેડા મોટા લાગે સુરાપુરા દાદાના જો કેટલું પ્યારું એકદમ મસ્ત લોકેશન છે અને મંદિર છે તમે જો ગાઈડ તમે જો ચા અને ગાઈડ નાસ્તો બને છે જય મેરીમાં સ્વાગત છે એક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં છો તો તમારો ભાઈ તો ગાઈડ તમે જોઈ શકો તો ગાઈડ તૈયાર તો થઈ ગયો છે ગાઈડ તમને ખબર હશે ગાઈડ આપણે ક્યાં જવાનું તમને ખબર હશે આપણે જવાનું છે સુરાપુરા ધામ તો ગાઈડ અહીંથી પહેલાં મગોડી જવાનું છે પછી મગોડી જવાનું છે ગાઈડ લક્ઝરી ઉપર 8 વાગતાની 8-9 વાગતાની ગાઈડ તો 4 વાગે તો અમે એવું હતું પ્રોગ્રામ કર્યો અમિત કે તો કે અહીં આવીને જમજમ ના અમે જમીને જઈએ તો ગાઈડ તો આજે ભાઈ મોડું થાય એમને ભાઈ ખાવાનું બનાવવાનું ગાઈડ મોડું થાય એટલા માટે અમે અહીંથી જમીને જઈશું ગાઈડ તમે જોઈ શકો અમે લઈ આમ તો ગાઈડ ખાલી એક જોડી હું કપડો લઈ જાઉં આમ તો ગાઈડ એક જ દિવસનો રવિવારે તો પાછળ આમ તો ગાઈડ તો ખાલી એક્સ્ટ્રા એક કપડાં જુઓ તમને ખબર છે ગાઈડ તો ચલો ગાઈડ પેકઅપ તો કરવાનું હું ખાલી આ ઠેલો છે આપણો ખાલી જોયેલું પડે બસ પેકઅપમાં તો કોઈ નહીં એક દિવસ હું પેક જ ચલો કંઈ ફટાફટ આપણે થોડું કામકાજ સારું પતાવી દઈએ અને પછી તમને થાય કે હું લઈ જવાનું છે આપણો બ્લોગર છે એટલે થોડું આપણું મેટર જુઓ ચાલો ભાઈ તમે થોડી મળીએ ગાઈડ તમે જોયો ખાલી આપણે આટલું જ વસ્તુ અંગાત લઈ જવાની છે તમે જોઈ શકો છો આ એક છે ગાઈડ આપણું ચાર્જર અને ગાઈડ આ છે વાયરલેસ ચાર્જિંગ ગાઈડ સોરી પાવર બેંક ચાર્જિંગ તો ગાઈડ તમે જો 100% ચાર્જિંગ થઈ ગયું છે અને ગાઈડ આ સા કાર્તિકભાઈનું સર ગાઈડ એમના જોડે હું પહોંચી ગયો હતો હું પણ આપો તો કે હા લઈ જજા ભાઈ ચોના હશે તો કઈ એમને તો આપણે વાયરલેસ ચાર્જિંગ આપણે ફોનના પાછળ ખાઈ આમ ભરાઈ જઈએ એટલે ટચ લઈને ચાર્જિંગ થઈ જાય ગાઈસ વાયરલેસ તો ગાઈસ વાયરલેસ તો સર પણ ગાઈસ આ બી હંગાર લઈ જઈશું જોનો યુઝ થાય બે કામ આવે જો વાયરલેસ છે અને પેલું બી ભરાય છે એટલે હું તારો બે કામમાં આવશે તો ફાઇનલી ગાઈસ તમે જો ફૂલ પેકિંગ થઈ ગયું છે જવાની વાત હોટલ છે મમ્મી પપ્પાને બધા આવો પછી રિક્ષાને લીધે આપણે મીકવા આવશે ગાઈસ અને જમી લઈએ પહેલાં પછી જમીન તમને ગાઈસ મળીએ ગાઈસ તમે તો બટાકાનું શાક બનાવશો જમી લઈશું તો કંઈ જમવાનું બનાવશે ગાઈસ તમે જોઈ શકો તો ગાઈસ અમારા અંકિતભાઈ ને ગાઈસ હવે તો આપણે જમી લઈએ ગાઈસ તમને ખબર છે ગાઈસ આપણે જવાનું છે બહાર એટલે તો ગાઈસ જમવાનું તો બનશે ગાઈસ બટાકાનું શાક અને ગાઈસ ખીચડી અને રોટલી ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ અને ગાઈસ પ્લાનમાં થોડું ચેન્જીસ થઈ ગયો છે મમ્મી પપ્પાને આવી છે ગાઈસ અમે વીકમાં તો ગાઈસ અંકિતને તો રિક્ષા ચલાવવાનું ગાઈસ તો શું છે એટલે ગાઈસ પપ્પા કે રાતે એકલો હોય એના કે ચલો અમે આવીએ હંગાત તો ચલવા ભાઈ નેહલ હું અંકિતભાઈ મમ્મી પપ્પા કાંઈ બધું આવી છે અમે મીકવા અને જવાનું તમે 2 જણા અને ગાઈસ 4 જણા ગાઈસ ચલો ગાઈસ બાદ જમી લઈએ પછી જમીન તમને હજુ પાછો પ્લેનમાં થોડું ચેન્જ થઈ ગયું ગાઈસ મમ્મી પપ્પાને આવવાનો હતો પણ ગાઈસ મમ્મી પપ્પાને કે દેવ આવે એટલે ગાઈસ અંકિતને દેવ વૈશાલ પાછો આવશે ગાઈસ એટલે ગાઈસ દેવ આવે હંગાત એટલે ગાઈસ હું નેહલ અને વૈશાલ ભાભી અને દેવ ગાઈસ પપ્પાને તો ખાવાનું બાકી મોડું થયું હું ચલો તમે આવે તો ફોન કર્યો બિયાલ દેવ આવે જ છે લુગડા બદલી હા કોને આવો ખાઈ લીધો બસ બધા ખાઈ લીધો પતી ગયો ખાવા નીતિન બાકી ખાલી ખાવા હવે આપણે ને કરીએ લે જીતી જય માતાજી આપણે તો જઈએ હા દર્શન કરશું બધાને ચિંતા ના કર હા ફોન કરીશું એ તો ફોન ચલો તો કઈ આપણી ધનની છે રીચો છે બહારનું કોઈ તો આવી તમે જોવા દેવો અને કઈ જાઓ અંકિતને જોઈ ગાઈશ ઘરે ડ્રાઇવિંગ દેવો અંકિતભાઈ અને વૈશાલ ભાભી જોઈશી ગાઈ જવા ઘેર જોઈશી ગાઈ અને જો અમારા ભાઈ તમે જવાના છે કરવા આપણી ધનનો રેડી થઈ જશે ગાઈ શું કરી છે લે હે જાણ એક લીધી છે મેલવાની જોબ ભાઈ ડાકો થાય ને મોટા સારું તેલ બાટી બે જાંગ હું તમારે ઘેર તો ચાલો કઈ જમા અંકિતભાઈ જોશે ઘરે હે આવજો આવજો તમે જોઈ શકો તો ભોણાના મિત્રો જો ખાઈ આપણા હતા મગોરી ગામમાં તમને ખબર છે કે આપણે જવાનું છે પ્રવાસ એટલા માટે ભોણો કે આપણા ભાઈબંધોને મળાવીએ તમે જોવા ખાલી આખું ગ્રુપ જેવું બેહ્યું જોવા ખાલી જોવા ખાલી જડી તો આવી ગઈ ગાઈસ મૂન ભોણો પહેલાં અડ્યાસી ગાઈસ અને ગાઈસ નેહલ અને ભાઈ બધો પાછળ આવી છે ગાઈ બસ સીટ લેવાની આપણે આવી ગયા બરોબર બરોબર
ચોક જવાનું હોય તો મોબાઈલ મેળ લે. આરી પણ ગાડી કહેતો તો તું કઈ હાય રે એમની એની અત્યારે ગ્રાન્ડ વિટારા પડી છે તો ફાઇનલ કઈ ચલો તમે લક્ઝરી જઈને બતાવી ગાડી તમે જોઈ શકો આપણે 2000 લક્ઝરી બોણા જગ્યા લઈ લે નખ જતી રહે જગ્યા આપણે લક્ઝરી હવે ચાલુ થઈ ગઈ છે ગાઈ તમે જોયો બોણો પડીકમ લઈને આખું લઈને આવ્યો બોણ પાપડ મોટી જય 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 બે બોરી જાય એવું નહીં તમાર પહેલો સ્ટોપ આપણો ભા ઓઢાડે ગાઈ ચા પાણી કરો શું કહેવું પણ ચા પાણી કરવું પડશે હા ચા પાણી કરવું પડશે શું છે પેલો બધા તો ફાઇનલ ગાઈ જો આપણે લક્ઝરી તો ઊભી અને ગાઈ જે કરીને હોટલે ઊભા છે ચા પાણી કરવા અને વાગવામાં કેટલા વાગે તમે બતાવી દઈએ ગાઈશ 1 વાગો આવી ગયો ગાઈશ શું છે પણ શું છે પેલો બધા ક્યાં છે તમે જોઈ શકો છો આપણે ચા પીવા પડે છે ગાઈસ તમે જોઈ શકો છો બોણો અને ગાઈસ ભાઈ તો ગાઈસ બોણો ચા પીધો બોણો ચા જેવી છે કેટલા લીધા ચાના જો ગાઈસ ચોક આખા જેટલા આવે 20 રૂપિયા જો ગાઈસ હવે પર કેટલા વાળી 20 વાળી ને જો આખા જેટલા ગાઈસ જેવું ભાવ તમે જો ગાઈસ ચા પી લીધી ગાઈસ ચલો ગાઈસ ચા બા પી લઈએ ગાઈસ પછી આપણે આપણી લક્ઝરી નેકરા ભાઈ ગાઈસ આખી જો કઈ જવાનું બોણો સારંગપુર ગાઈસ 2-3 જોમ છે તમને બતાવીશું ચો જવાનું છે એનો તો ખબર નહીં તમને દર્શન કરાવીશું પેલો કંઈ ચા પી લે ભાઈ આગળ તમે મળીએ તમે જોઈ શકો છો આપણે તો બહુ ગયા ખોડિયાર માતાજીના મંદિરે હજુ આરતી ચાલે તમે જોઈ શકો છો ગાઈસ પેલો કંઈ તમે અંદર જઈને દર્શન કરાવીએ ગાઈસ ચાલો દર્શન કરી જાય તમે જોઈ શકો તમે ગાઈ દર્શન કરી લો અંદર તો ગાઈસ વિડીયો નહોતા બનાવે એટલે ગાઈસ વિડીયો નહીં બનાવે આપણે અંદર વિડીયો બનાવવાનું બને હા તો આપણે દર્શન કરી જાય હવે જઈએ છે 12 હવે તમે જોઈ શકો મારા દર્શન કરી જાય તમે જોઈ શકો બહારથી દર્શન કરી લો તો આપણે આરતી ટાઈમે પહોંચી ગયા હતા એટલે દર્શન થવા થઈ ગયા અને હવે જઈએ છે બહાર લક્ઝરી તરફ જો પહેલું સ્ટોપ તો આપણે ખોડિયારમાંનું મંદિર હતું અને ગાઈસ તમે જોયો ચા અને ગાઈસ નાસ્તો બનશે તો ગાઈસ ચા અને નાસ્તો કરીને પાછા નીકળી છું બીજા ધામ જવા માટે અને બન્યા જો બ્લોગમાં ચેનલ પણ તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા હજો તમે જોઈ શકો છો બસ આપણે લક્ઝરી થઈ ગયા અને ગાઈસ એક નાસ્તો બનતો ચા અને પૌવા ગાઈસ 6 વાગે ગયા ગાઈસ આપણે નાસ્તો કર્યો તમે જોયો પૌવા ભણે નાસ્તો કરી લીધો હતા ભણા નાસ્તો કરી લીધો બરોબર ને આપણે આગળ જઈને પૂછી લઈએ તો મને લાગે ખાના કાંઈ ચાલો આપણે નાસ્તો કરી લઈએ 6 વાગે ગયા ગાઈસ તમે જોઈ શકો છો બધા નાસ્તો કરવા ઊભો થઈ ગયો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ સવાર પડે તાના ખાવા પડી ગયા ડુંગળા કેટલા જો ગાઈસ આ સાઈડે જો આ રે જો છેલ્લે છે ખુંદી અંજા બેઠે ને નાસ્તો બાસ્તો કરે બાકી હલે આજે થઈ ગયું અને હવે શું ઈચ્છા આવે ચોકન જવાની તમે જો જાય તો અલગ જઈ તો જવાનું ચોકન જવાની બીજી ચોકન જગ્યા આવે ખબર સારંગપુર જવાનું સારંગપુર જવાનું લેવા તને જઈશું હવે
શકો છો. તમે અંદર લઈ ગયા તમને બસ કાકા ગયા બસ કે તો ગાઈસ તમે જોઈ શકો છો. ચલો તમે અંદર જઈને દર્શન કરાવીએ. મને કે તું પારવાની હવે ક્યાં તમે જો પાછળ હનુમાન દાદાની મૂર્તિ કેવી મોટી દેખાય તમે ચેક કરો ખાલી જો હનુમાન દાદાની મૂર્તિ તો જો ગાઈસ. ચલો કાંઈ તમને હોમમાંથી તમને બતાવું ગાઈસ કે કેવી મૂર્તિ જો વ્યૂ તો ગાઈ જઈએ છે એક નંબર વ્યૂ જો તમે ખાલી જો નકશો તમે કાંઈ આગળથી બતાવી આગળથી લુક કેવું લાગે તમે બતાવીએ આપણે. શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર આ પેલું મંદિર જ છે પેલું મંદિર જ એવું હનુમાનજી તો પણ ચેડા મોટા લાગે. દર્શન કરાવીએ કઈ જાણતા પબ્લિક કેટલી જો પબ્લિક આવી બધી થાક લાગ્યો તો ગાઈસ વ્યૂ જોરદાર આવો એથી ભાઈ એક નંબર વ્યૂ આવો મોણા થાકી ગયો તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો વ્યૂ એકદમ મસ્ત આવશે. થાકે બાકે બેઠે ગાઈસ એકન લાઈનમાં જોડાઈ ગયા હવે જઈએ આપણે દર્શન કરવા અંદર. હવે અંદર ફોન હલાવું કે નહીં હલાવું ખબર આજ તો લખેલું જ નહીં લાગ્યું નહીં કંઈ કાન. ચલો કાંઈ તમને અંદર જઈને દર્શન કરાવીએ. જો ફોટા પડવાનું અલગ હોય તો નકર પછી બંધ હોય તો બહુ બહારથી દર્શન કરી ગાઈસ પબ્લિક કેટલી બધી જોવા ગાઈસ ક્રેઝ જોવા ખાલી. ચલો ગાઈસ દર્શન કરી દઈએ પછી તમને બી દર્શન કરાવીએ આપણે. દર્શન કર્યા હશે તો ગાઈઝ હા તો ગાઈઝ વિડીયો ઉતારવાનું તો બધા ઉતારતા એટલે ગાઈઝ આપણે ઉતારતા વિડીયો ગાઈઝ અને તમે જોઈ શકો છો ગાઈઝ પબ્લિક એટલી અને તમે ગાઈઝ કમેન્ટમાં નામ લખવાનું ના ભૂલતા. અને ગાઈઝ તમે જો કેટલું પ્યારું એકદમ મસ્ત લોકેશન છે અને મંદિર છે તમે જો ગાઈઝ ચારે બાજુ એકદમ મસ્ત તમે જો ગાઈઝ એકદમ મસ્ત ભાઈ બાવા બેઠા હોય જો ખાલી આમ અલગ જ લાગે જેમ નગરી હોય ને એવું લાગે આખી જો તમે થોડી ખરીદી કરીએ તમે જો તો ગાઈઝ બીજું તો કંઈ નહીં લેતા દોરાને એવું લઈએ ગાઈઝ પહેરવા માટે હનુમાન દાદાના મંદિરથી તમે જુઓ ગાઈઝ. કાકા મળી ગયો કેવું પણ નીકળ બહુ મોટા મોજ થાય ભાઈ. એકદમ મસ્ત મગજ એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયું અને ગાઈ એકદમ મસ્ત મજા દર્શન બી થઈ ગયા છે અને ગાઈ તમને બી દર્શન કરાવી દીધા છે. અને ગાઈ તમને એક હું સિનેમિક શો ચેક કરાવું ચેક કરો ગાઈ જો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. નાસ્તો કરવા જવાનું વિચારીએ આવો જોઈએ અંદર ભૂખ લાગે તો થોડો નાસ્તો કરી લઈએ આવું એ વિચારીએ છીએ અમે તો સમોસા ખાવા સમોસા પાપડી ખાવું ક્રીમ રોલ કહું ભાઈ તો ભાઈને કઈ સમોસા ખાઈએ સમોસા આપશે પહેલાં જોઈએ આપણે ગાઈ અને તમે જોઈ શકો જગ્યા તો સારી
મશીન બંધ થઈ ગયું. 5 પ્લેટ આલુ વડા કરાયા છે. તમે જોઈ શકો પોણા શું મગજ છે તાના ઉભા કાંઈ હજુ મેર આવ્યો નહીં ગાઈ. હવે આવે એટલી વાર 200 રૂપિયા દેખતા 300 રૂપિયા દે. તું તો ખબર હે મને, તું તો ખબર હશે તો હારામારી કર્યા વગર ના તો આલુ ભજીયા મંગાવ્યા હતા. ચલો કાંઈ નાસ્તો કરી લઈએ બધો. મને તો મંડી જો નાસ્તો ખાતો હતો. ચલો કાંઈ નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ કાંઈ ટેસ્ટિંગ કરીએ કાંઈ કેવા હોય કેવા નહીં જેવા ગરમ લાવે છો કે ગરમ કંઈ ના ગરમ બનાવ્યો ચેક તો કરીએ. ટેસ્ટમાં તો હારા. ચલો કાંઈ નાસ્તો કરીને નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈએ છે આ તો સુરાપુરા જવાનું છે ગાઈ. જોઈએ છે પેલા સુરાપુરા જવાના ક્યાં જવાના છે ગાઈ. આપણે દર્શન કરી રહ્યા છે. તમે બી દર્શન કરી રહ્યા છે અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના બધા બીજી વાર કહું છું ગાઈ. અને તમે જો કઈ ગેટ છો મસ્ત લાગે જો ટાઈમ બતાવો છો. ચાલો કઈ જાઓ આપણે બહાર નીકળીએ ભાઈથી. તો ભાઈ ભાઈ લક્ઝરી હડવાની જે છે લક્ઝરી તો ગાઈ મેં કપડો લાવ્યો તો જોડી હું તો બદલી નાખી ગાઈ. આ ને ચોમાણ અમે ને મગો જાય ને ત્યાં ગાઈ ચો થઈ ગયો માટી થઈ ગયો ગાઈ. એમ કોઈ એક્સૂટ પડી અને એક ટી શર્ટ મસ્તી પહેરી નાખીએ તો થોડાક મસ્તી થઈ જઈએ આપણે. હમણાં ગાઈ તાપના ને થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે છે તો પહેરી દઈએ. ચલો ગાઈ ફટાફટ પહેરી દઈએ એને પોણા ભાઈ મારા. ચલો કાંઈ બદલી નાખીએ આપણે કપડા. તમે ભાઈ લુક તો ચેન્જ કરી નાખ્યો. તમે જોઈ શકો તો કાંઈ ટેક્સૂટ અને કાંઈ એકદમ ટી શર્ટ પહેરી નાખ્યા થોડું ખુલ્લું લાગે છે કાંઈ. તમને કંટાળો થતો પેન્ટ ને એવું પહેર્યું કાંઈ તો તાપ લાગતો હતો એટલા માટે. ચાલો ભાઈ હવે સુધી આપણે બેસીએ પછી બધા આપણે નીકળીએ સુરાપુરા ધામ જવાનું માટે. બે ધામ છે પછી તમને બતાવશું અને બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ભાગવામાં આવી ગયા છે ગાઈસ 12 અને હવે અમે જઈએ છીએ પાછા સુરાપુરા ધામ જવાનું છે ભાઈથી. તમે ચેક કરી શકો આપણી બસ રેડી થઈ ગઈ છે ગાઈસ. આપણી લક્ઝરી ગાઈસ તમે જોઈ શકો છો. ધીમા ધીમા ગાઈસ બધા બેસી ગયો. ભોણા બોડાદ કરતા હતા ગાઈસ. આજ તો બોડાદમાં દર્શન કરવા. ચાલો ગાઈસ તમારો બી ગાઈસ દર્શન કરવા. લોકેશન તમે ચેક કરો ગાઈસ. એટલું આ બધું ખુલ્લું પાર્કિંગ આખું. પબ્લિક તો ખાસી ગાઈસ પાછળ જો બધી આવત છે ગાઈસ હજુ લક્ઝરીની. ગાઈસ ચાલો તમને દર્શન કરાવીએ. અમે બી દર્શન કરીએ તમે બી દર્શન કરો. તમારા દિનની મનો પૂરી થઈ જશે એવી મારી આશા. પણ આપણે દર્શન કરાવીએ તમને. તો ગાઈસ તમે જો આટલે આપણે ચાલુ થાય છે અંદર પ્રવેશ કરવાનો. દર્શન કરાવીએ સુરાપુરા દાદાના. દર્શન કરી લઈએ હવે પાછળથી ગાઈસ. ચલો તમે થોડું બતાવીએ વ્યૂ તમને ચેક કરાવીએ. તો ગાઈસ હવે થોડુંક તું થાકી જવું એટલો મને કંટાળો હેડી એમાં કહું તો બૂટ ના પહેરલા ભાઈ. અમે જો કાંઈ ચપ્પલ પર સાદું સિમ્પલ પહેરીને આવ્યા આમાં સિસ્ટમ જ વડા. તો ચલો ખાઈ આ જો ભાઈ આખું કેવું બનાવે કેવડું મોટું બનાવે તમે બતાવું જો. જો ગાઈસ આટલા રીતે મોટું દહીંના પત્રોનું શેર બનાવ્યું જો તમે. મોણા પ્રસાદ કહો પ્રસાદ કહે જરા પ્રસાદ લઈ કોણ આપણે તું નહીં લે બેન લે.
આપણે ધામ આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે જવાનું છે નેક્સ્ટ જગ્યા પર બને રહેજો ક્યાં જવાનું છે તમને બ્લોગમાં ખબર પડી જાય તમે જોઈ શકો છો મોણો તો કઈ શકો તો થળિયા પર બેહ્યો મોણો કંટાળે તો કઈ આખો જતો રહ્યો ને બહુ કંટાળ્યો લાગે હા તો કઈ તમે આપણી બસ તો રેડી થઈ ગયા ઉપરવાની જ વાર હોય અને તમે લોકેશન ચેક કરો એકદમ મસ્ત વાદળા કર્યા પણ કઈ વરસાદ નહીં પડ્યો વરસાદ પર થોડી મજા આવી જાય ચાલો કઈશ આપણને કરીએ તાન ઓકે વાંચી જ ને તો ફાઇનલી ગાઈઝ આપણે આવ્યા હતા બુટ ભવાની માતાજીના દર્શન કરવા માટે તમે જોઈ શકો દર્શન કરી શકો આ મંદિર બી ગાઈઝ આ ત્રીજું મંદિર હતું ગાઈઝ ત્રણ ધામ દર્શન કર્યા હવે જોઈએ છે ગાઈઝ હવે સીધા ઘરે લઈ જાય હજુ બીજા દર્શન કરાવડાવશે હવે તો જઈએ છે ગાઈઝ આપણે લક્ઝરી માટે અંદર ગાઈઝ થોડું ફોટો ને વિડીયોનું મને હતી એટલે ગાઈઝ થોડું વિડીયો ક્લિપ બનાવીએ આવું ગાઈઝ અમુક જગ્યાએ આવું રીતે હોય આપણે નહીં બનાવતા ગાઈઝ વિડીયો ખાલી તમે બહારથી દર્શન કરાવી દઈએ તમે જો બહારનું બી લુક મંદિરનું કેવું લાગે તમે જો ખાલી બુટ ભવાની માતાજીનું મંદિર છે ગાઈઝ તમે જો હજુ હાલ પેલું બધું બને જ છે ગાઈઝ પણ ધામ મસ્તી છે ગાઈઝ તમે જો નાનકડું ધામ એકદમ મસ્તી ધામ છે અને કઈ જવા જઈએ છીએ આપણા ઉપર લક્ઝરી પછી આપણે જોઈએ છે ડાયરેક્ટ ઘરે જવા છે કાજુ તો બીજા ધામ જવાનું લાસ્ટ ધામ છેલ્લું અમે આવતા હોય છે ગણપતપુરા ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો પણ કઈ મોણો તો ના પાડવાનું ચલો થોડા ગણપતિ દાદાના દર્શન કરાવીએ ગાઈસ ચલો આ છેલ્લું ધામ છે ગાઈસ પછી આપણે અહીંથી દર્શન કરી ગયા છે અને ગાઈસ હવે જવાનું છે ગાઈસ ઘરે તમે ખ્યાલ જ ગાઈસ કાલના નીકળ્યા હતા તે ગાઈસ હવે આપણે હવે જઈશું ઘરે હવે જોઈએ છે ગાઈસ આપ સરગાસન ઉતરા તો સરગાસન ઉતરી જઈશું સરગાસન ઉતરી હવે ગાઈસ બહુ લાંબુ પડી જાય મગોડી જવાનું તો પછી અંકિતભાઈને લેવા પાછા બોલાવવા પડશે હવે સરગાસન આવે તો અંકિતભાઈ ડાયરેક્ટ આપણે સરગાસન બોલાવી લઈશું તો ગાઈસ તમે જો આપણે દર્શન કરવા આવ્યા હતા અમિત તો નહીં આવ્યો ગાઈસ તો થાકી ગયો 2 વખત આવતો નહીં પહેલાં તમે તો અહીં નહીં આવ્યો હવે થાક લાગ્યો કે ઓકે ચાલો ગાઈસ હવે આપણે દર્શન તો કરી રહ્યા છે હવે પાછા નીકળીએ આપણે ઘર તરફ રવાના થઈ નિહાલને આવ્યા છે એ નિહાલ ભાઈ બધા અલગ અલગ છે ગાઈસ હું એ અલગ લાઈનમાં હતા એટલે ગાઈસ બધા અલગ છે ગાઈસ જો બધા અહીંયા જ આવે જે છે આપણે લક્ઝરી તરફ અને ગાઈસ સમજવા નિહાલ અને વૈશાલભાઈ પાછા આવે છે ગાઈસ અને ગાઈસ થાકી ગયા જબ્બર ગાઈસ થાકતું લાગે ને તમે જો બધી શોપ રમકડાની એવી ગાઈસ સામાન બધામાં લેવા તો લઈ શકો જો ગાઈસ તો ચલો ગાઈસ હવે તમારે લક્ઝરી ટ્રેન મળીએ થાક તો લાગે છે તો કરી રહ્યા છે અને ગાઈસ હવે જવાનું છે ઘરે મોણો તો કઈ 2 દિવસ દર્શન કરવા આવ્યા જ નહીં ચીકર થાકી જેવું થાકી જેવું લે ઊંઘ આવો તો ઘેર ઊંઘ ગયો તો લે આવું બોલો ફાઈટર નહીં ચાલુ લે એવું જ કંઈક લાગે ફાઈટર ચાલુ હોય પોણી કાઢતા હશે તમે બધા જે હોય તો ફાઇનલ કઈ આપણે તો લક્ઝરી તો બી શકાય ચલો કઈ તમે થોડી વાર મળીએ ડાયરેક્ટ ઘેર જઈને જ મળીએ એવું લાગે અને થાક તો મને જબર લાગે તો જઈને ભાગ એડિટ કરવાનો બ્લોગ એકદમ થઈ થઈ ગયા છે અને આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગે ચેનલ બનાવો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મેં